કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ આજે આપણું ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. મિત્રો ચેપ્ટર નંબર 3 જે છે ધાતુઓ અને અધાતુઓ, આ ચેપ્ટરમાં આજે આપણે કુલ 75 પ્રશ્નને સોલ્વ કરવાના છે. 75 મોસ્ટ આઈએમપી ટૂંકા પ્રશ્ન જે તમને એમસીક્યુ સ્વરૂપે પણ હોઈ શકે છે, એમસીક્યુ સ્વરૂપે અથવા તો ટૂંકા પ્રશ્ન, એટલે કે 75 ટૂંકા પ્રશ્નને આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. મિત્રો આ ટૂંકા પ્રશ્ન માત્ર ને માત્ર નામના છે. હું તમને ટૂંકા પ્રશ્નમાંથી મોટા પ્રશ્ન પણ શીખવાડી દઈશ ટોટલી. મારી પર વિશ્વાસ રાખજો, આખો વિડીયો પૂરેપૂરો જોજો. એવું સમજી લો કે આપણું ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓનું આ વન શોર્ટ વિડીયો છે. વન શોર્ટ વિડીયો મતલબ કે આખું એક રિવિઝન છે, સમજી લેજો. આખા ચેપ્ટરનું રિવિઝન તમને આ વિડીયોમાં મળી જવાનું છે. આપણે દરેક પ્રશ્નને વાંચવાના છે, સમજવાના છે, એના ઓપ્શનને વાંચવાના છે, આન્સર કેવી રીતે આવે છે એની પણ ચર્ચા કરવાની છે. આપણે આની અગાઉ પણ આવી રીતે કુલ 100 પ્રશ્ન, એટલે કે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના 100 પ્રશ્નનો વિડીયો બનાવેલો છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ સારો એવો રિસ્પોન્સ આપેલો છે. ત્યાર પછી એવી જ રીતે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, તો જૈવિક ક્રિયાઓના પણ આપણે 100 પ્રશ્ન બનાવેલા અને એમાં પણ આપણે બધા જ કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવેલા છે. એવી રીતે આપણે આ વિડીયોમાં 75 પ્રશ્ન સોલ્વ કરવાના છે. મારી ગણતરી મિત્રો અહીંયા પણ 100 પ્રશ્ન કરવાની હતી, પણ ઘણા બધા પ્રશ્ન બનાવતા આમાં 75 પ્રશ્ન જેવા નીકળ્યા છે કે જેમાંથી બધા કોન્સેપ્ટ આપણા ક્લિયર થઈ જાય છે, એટલે પછી વધારે ખેંચાવું નથી પડ્યું. મતલબ કે 75 પ્રશ્ન સોલ્વ કરશું ને, 75 પ્રશ્ને તમે પહોંચશો ને, તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે ધાતુઓ અને અધાતુઓના. બોર્ડની એક્ઝામમાં તમારી સામે ગમે તેવો પ્રશ્ન પૂછાશે ને તો તમે એને સોલ્વ ઇઝીલી કરી શકશો. ચાલો બધા રેડી થઈ જજો, બરાબર. બધા પટ્ટા બાંધી દેજો, શાંતિથી ખૂણામાં હેન્ડ્સ ફ્રી કાનમાં નાખીને શાંતિથી ચોંટ્યા રહેજો વિડીયોમાં અને આખો વિડીયો જોજો. ચાલો ભાઈ, ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ આપણે. ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મોમાંથી તમને અમુક પ્રશ્ન પૂછેલા છે કે જેના કારણે તમને ધાતુઓના ગુણધર્મ અને અધાતુઓના ગુણધર્મ તમને ઇઝીલી આવડી જાય. ચાલો ભાઈ, ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ કયો ગુણધર્મ? તો મિત્રો યાદ રાખજો, એ ગુણધર્મ છે ટીપાઉપણાનો ગુણધર્મ. કયો ગુણધર્મ કહેવાશે એને? ટીપાઉપણાનો ગુણધર્મ. ધાતુઓમાં આ ગુણધર્મ જોવા મળે છે, અધાતુઓમાં જોવા મળતું નથી. એવી રીતે બીજો ગુણધર્મ છે ધાત્વીય ચમક. ધાતુઓમાં એક ચમક તમને જોવા મળે. તણાવપણું, ધાતુને ખેંચીને તાર બનાવી શકાય, જેને તણાવપણું કહેવામાં આવે. અને ધાતુઓ અવાજ ઉત્પન્ન કરે છે અથડાવાથી, એને રણકાર ઉત્પન્ન કરે. આ બધા થઈ ગયા ધાતુઓના ભૌતિક ગુણધર્મો. બીજો પ્રશ્ન, ધાતુઓના પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો આપણે અત્યારે વાત કરી કે ધાતુઓને ખેંચી શકાય. ધાતુઓને ખેંચી શકાય મતલબ કે એને તણાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. આની પરથી મિત્રો હજી એક ટૂંકો પ્રશ્ન બની શકે કે ભાઈ 10 ગ્રામ સોનું છે ભાઈ, અને 10 ગ્રામ સોનું છે એને જો ખેંચવામાં આવે ને તો કેટલો લાંબો તાર બની શકે? યાદ રાખજો મારા ભાઈઓ, 10 ગ્રામ સોનુને ખેંચવામાં આવે, 10 ગ્રામ સોનુને આપણે ખેંચીને તાર બનાવવામાં આવે ને તો 2 કિલોમીટર, સમજો 2 કિલોમીટર જેટલો તાર બની શકે છે. 2 કિમી એટલે નાની સૂની વાત નથી, બરાબર ને? એટલું બધું એને ખેંચી શકાય છે સોનુને, મતલબ કે ધાતુને ખેંચી શકાય છે. ક્લિયર છે? જેને તણાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે? જોજો મિત્રો, ધાતુઓને ટીપી જ શકાય છે, બરાબર છે, પણ એમાં વાત કરીએ આપણે સોનું અને ચાંદી. તો સોનું અને ચાંદી છે ને મિત્રો, એને સૌથી વધારે ટીપી શકાય એવી ધાતુ, એટલે સોનું પણ આવશે અને આમાં ચાંદી પણ આવશે. તો આપણો ઓપ્શન સી સાચો બનશે. એ અને બી બંને આપણો જવાબ સાચો બને છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? સૌથી વધુ તનનીય ધાતુ ખેંચી શકાય તો કે ભાઈ સોનું છે. સોનું આપણે અત્યારે વાત કરીએ ને કે ભાઈ 10 ગ્રામ સોનામાંથી 2 કિમી જેટલો લાંબો તાર બનાવી શકાય, મતલબ કે સૌથી વધુ ખેંચી શકાય છે એવી ધાતુ છે. સૌથી વધુ ખેંચી શકાય એવી ધાતુ છે આપણી સોનું, જેને 2 કિમી સુધી ખેંચી શકાય છે. અને આ જે સોનું છે એનું જે સિમ્બોલ છે ને એ શું છે? AU. કયો સિમ્બોલ છે એનો મિત્રો? યાદ રાખજો, AU સિમ્બોલ છે. અને આ સિમ્બોલ ક્યાંથી આવ્યો છે?
તો એનું લેટિન નામ છે ઓરમ. ઓરમ પરથી એયુ શબ્દ આવ્યો છે, એયુ સંજ્ઞા આવેલી છે અને ઓરમનો મતલબ થાય છે પીળો રંગ. બરાબર. છોડના વિશે તમને તમામ માહિતી આપી દીધી. હવે ક્યારેય જિંદગીમાં તમે આને ભૂલો નહીં. બરાબર છે, ક્લિયર છે ને? ચાલો, 5મો પ્રશ્ન, ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? સૌથી વધુ વાહક પૂછ્યો હોત ને તો આવતું આની અંદર ચાંદી. સૌથી વધુ વાહક કોણ આવશે? ચાંદી. પણ ઉત્તમ વાહકોમાં ચાંદી પણ આવી શકે અને આપણા ઘરે જે બધા વાયરો છે ને એ બધા કોપરના છે. એટલે ચાંદી અને કોપર એ બંને ઉષ્માની ઉત્તમ વાહક છે. એટલે કોપરનો વધારે પણ ઉપયોગ કરવામાં આવે છે. ચાંદીનો પણ ઉપયોગ કરી શકાય, પણ ના કરી શકાય. કેમ ના કરી શકાય? વિચારો તો. લોજિકલ પ્રશ્ન છે સાહેબ. ચાંદીનો ઉપયોગ કરો તો ચોરી થયા જ કરે. ચોરો વાયર લઈ જયા કરે. બરાબર છે ને? એટલા માટે ચાંદીનો ઉપયોગ કરતા નથી. આપણા ઘરે કોપરનો ઉપયોગ કરવામાં આવે છે વાયરો બનાવવા માટે, વાયર બનાવવા માટે. ઓકે, એટલે કે એ અને બી બંને ઉત્તમ વાહક છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછે ને કે ભાઈ સૌથી વધુ વાહક પૂછે ને તો શું આવશે? ચાંદી. અને એક ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર જે 11 છે ને વિદ્યુત, એમાંથી આવી શકે. આવો એક પ્રશ્ન આવી શકે કે ભાઈ ઉષ્માની સૌથી વધુ વાહક કે જેમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન ઝડપથી પસાર થઈ શકે, જેમાં અવરોધ ખૂબ ઓછો છે, એ ધાતુ કઈ છે? ચાંદી છે. કઈ છે? ચાંદી. અને ચાંદીનું સિમ્બોલ શું છે ખબર છે ને? Ag છે. સિમ્બોલ કહો તો પણ ભલે અને સંજ્ઞા કોણ તોય ભલે, બધુંય Ag ચાંદીનો સિમ્બોલ છે. ચાલો આગળ વધીએ છીએ. 6મો પ્રશ્ન, નીચેનામાંથી કયા તત્વોની વાહકતા સૌથી ઓછી હોય છે? વાહકતા સૌથી ઓછી મતલબ કે એમાં વિદ્યુત સૌથી ઓછું પસાર થઈ શકે. બરાબર છે ને? તો આમાંથી કયા કયા છે? ધાતુ તો હોય જ નહીં, અર્ધધાતુ અને આ પણ નહીં. શું આવશે? અધાતુ. અધાતુ જ એવા છે કે જેમાંથી સૌથી ઓછું પ્રવાહ પસાર થઈ શકે અથવા પ્રવાહ પસાર થઈ જ શકે નહીં. આમાં મિત્રો એક અપવાદ તમારે ખાસ યાદ રાખવો પડે અને એ અપવાદ છે કાર્બન. એ અપવાદ કયો છે મિત્રો? કાર્બન. અને કાર્બન પણ નહીં, કાર્બનનું એક સ્વરૂપ છે જેને કહીએ છીએ આપણે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એક તત્વ એવું છે, એક પદાર્થ એવો છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે. અને આ તમને ક્યાં જોવા મળે ખબર છે? તમારી પેન્સિલની અણી જોજો, એ ગ્રેફાઇટ છે. એ ગ્રેફાઇટની બનેલી જોવા મળે છે. બરાબર છે ને? એટલે આટલા માટે આપણે અપવાદ કહીએ છીએ. અપવાદ આપણે આને કેમ કહેતા હોઈએ? કારણ કે એકચ્યુઅલમાં અધાતુમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં, પણ આ અપવાદ એવું છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. બરાબર છે. બીજું તો પણ તમને કહી દઉં, માહિતી આપી દઉં કે ભાઈ કાર્બન છે ને, કાર્બન, તો કાર્બનનું બીજું એક સ્વરૂપ છે હીરો. એ પણ એક પ્રકારનો મિત્રો અપવાદ જ છે. કારણ કે અધાતુ કેવા હોય છે? બરડ હોય છે, તૂટી શકે એવા હોય છે. પણ હીરો એવો પદાર્થ છે જે સખત પદાર્થ છે, તૂટી શકે નહીં એવો પદાર્થ છે. મતલબ કે હીરો અને ગ્રેફાઇટ એ બંને અધાતુના અપવાદ છે. યાદ રાખી લેજો. ચાલો આગળ વધીએ છીએ. 7મા નંબરનો ક્વેશ્ચન, સિલિકોન અને જર્મેનિયમ છે ને મિત્રો, એ ધાતુ નથી, એ ધાતુ પણ નથી અને એ અધાતુ પણ નથી. એ બંનેના ગુણધર્મ ધરાવનારું, ધાતુના પણ ધરાવે અને અધાતુના પણ ધરાવે એવા ગુણધર્મ, એવાને કહેવામાં આવે છે અર્ધધાતુ. બરાબર. જે તત્વમાં ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જોવા મળે એને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. યાદ રાખજો, મિશ્ર ધાતુ કહેવાશે નહીં. શું કહેવાશે? એને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. ડન છે. આગળ વધીએ છીએ. નીચે આપેલામાંથી ધાતુ માટે શું શક્ય નથી? આપણે ફરીથી ભૌતિક ગુણધર્મની વાત કરવાની છે. તો ધાતુ માટે શું પોસિબલ નથી? રણકાર ઉત્પન્ન કરે છે? હા ભાઈ કરે છે ને. સાચું આપી દો આને. ગલનબિંદુ ઊંચા હોય છે? સાચી વાત છે, ગલનબિંદુ એના ઊંચા જ હોય છે. વિદ્યુતના અવાહક હોય છે? ના ભાઈ ના, વિદ્યુતના અવાહક હોતા નથી. વિદ્યુતના સારામાં સારા સુવાહક હોય છે. ધાતુઓ વિદ્યુતના સારામાં સારા સુવાહક હોય છે. એક જ મિનિટ. ધાતુ માટે શું સત્ય છે એવું કરવું પડશે અહીંયા, કારણ કે આ બધા છે ને, આ બધા સત્ય છે એટલે આ એક અસત્ય છે. અહીંયા સત્ય કરી દઈએ આપણે. બરાબર છે. સત્ય નથી નહીં, સત્ય છે. કેમ કે આ પણ સત્ય છે, આ પણ સત્ય અને આ પણ સત્ય છે. જો તમે સામાન્ય રીતે ઘન અવસ્થામાં, સાચી વાત છે, ધાતુઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે છે એટલે આ પણ સત્ય છે. માત્ર આ એક વિધાન એવું છે કે ધાતુ માટે લાગુ નથી પડતું. આને ખોટું મારી દેવાનું, આગળ ભાગવાનું છે. હવે
નીચેનામાંથી કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે એવું અધાતુ તત્વ કયું છે? યાદ રાખજો મિત્રો, આયોડીન છે. કયું છે? સોરી, બ્રોમિન છે. શું છે? બ્રોમિન. બ્રોમિન જે છે, તમે સમજાવું, બંને સમજાવું, ચિંતા ના કરો. બ્રોમિન છે મિત્રો, એ કેવું છે? પ્રવાહી. પણ કેવું છે? પ્રવાહી છે અને અધાતુ. પ્રવાહી અધાતુ છે. પ્રવાહી અધાતુ છે. અને આયોડીન છે ને, એ પણ પ્રવાહી જ છે. આયોડીન પણ મિત્રો પ્રવાહી છે, પણ એ ધાતુ કહેવામાં આવે છે. એને ધાતુ કહેવામાં આવે છે. આયોડીનનો સિમ્બોલ છે આઈ, બ્રોમિનનો સિમ્બોલ છે Br. અહીંયા છે ત્રીજા નંબરનું પારો. પારાને આપણે કહીએ છીએ Hg. શું કહીએ છીએ એને? Hg. ચલો આગળ વધીએ. નીચે પૈકી અધાતુ તત્વ માટે શું સત્ય નથી? શું સત્ય નથી? તો કે ભાઈ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. આ તો સત્ય છે. આ તો સત્ય છે ભાઈ, અધાતુ છે ને ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે. ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. સાચી વાત છે. ટીપાઉપણું હોય ને તૂટી જાય. રણકાર ઉત્પન્ન કરે છે. ના ભાઈ, ખોટી વાત છે. લો, પિક્ચર થઈ ગયું પૂરું, આપણો થઈ ગયો, જવાબ આવી ગયો. રણકાર ઉત્પન્ન કરે છે એ ખોટું વિધાન છે. અધાતુમાં રણકાર ઉત્પન્ન થાય નહીં. તમે જોઈ શકો છો એવી રીતે કાર્બન છે. કાર્બન, તો કાર્બન એટલે કોલસો. અવાજ કરે તો કે ના આવે અવાજ. સલ્ફરનો પાવડર છે, અથડાવ તો અવાજ આવે? ના આવે, અવાજ જ ના આવે. એટલે આ અધાતુઓ છે જે અવાજ ઉત્પન્ન કરતા નથી. ગલન ઉત્કર્ણ બિંદુ નીચા હોય છે. સાચી વાત છે. એ પણ એકદમ સાચી વાત છે. આગળ, નીચે આપેલા ધાતુમાંથી કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય નહીં? જો મિત્રો, ધાતુઓને ચપ્પા વડે કાપી જ ના શકાય પહેલી વાત તો, પણ અમુક અપવાદ એવા હોય, જેમ કે સોડિયમ છે, લિથિયમ છે, પોટેશિયમ છે. આવી ધાતુઓ છે ને, છતાંય એને ચપ્પા વડે કાપી શકાય છે. આ બધા અપવાદ છે. જ્યારે મેગ્નેશિયમને કોઈ પણ ચપ્પુ બપ્પુ વાપરી શકાય નહીં. એટલે મેગ્નેશિયમ અહીંયા આપણો જવાબ બનશે કે મેગ્નેશિયમને ચપ્પા વડે ન કાપી શકાય. બરાબર છે ને? સોડિયમ, લિથિયમ ને પોટેશિયમને ચપ્પાથી કાપી શકાય. અને આ બધી ધાતુઓ એ પાણીમાં બેઝ બનાવે છે. એટલે આને આલ્કલી ધાતુઓ કહેવામાં આવે છે. આ પણ એક ખાસ યાદ રાખજો. બરાબર છે? કઈ ધાતુઓને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે? આલ્કલી ધાતુઓ, આલ્કલી ધાતુઓ કહેવામાં આવે છે. તો કે ભાઈ સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ. બરાબર, જે પાણીમાં બેઝ બનાવે છે એટલા માટે. નીચેનામાંથી કયું અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે? અધાતુ તત્વ જે ચળકાટ ધરાવે છે, આયોડીન. આમાં આયોડીન ટ્રીક મારજો ભાઈ. ચળકાટ ધરાવનારું કોણ છે? આયોડીન છે. આયોડીન જે છે મિત્રો ચળકાટ ધરાવે છે. ચળકાટ ધરાવે છે. કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ. આપણે પહેલા આની વાત કરી ચૂક્યા, ખબર છે ને? ગ્રેફાઇટ કે ભાઈ જે ખરેખર અધાતુ છે, કાર્બનનું એક સ્વરૂપ છે, છતાં પણ એ વિદ્યુતનું વહન કરે છે. એટલે કે વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુતનો સુવાહક આપણો અહીંયા જવાબ થશે. વિદ્યુતનું ખરેખર શું છે? એ સુવાહક છે. 14 નંબરનો પ્રશ્ન. ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુનું નામ જણાવો. પ્રવાહી ધાતુ પૂછે ને તો મિત્રો સિમ્પલ એક જ આન્સર આવી જવો જોઈએ, પારો. પારો જે છે મિત્રો એ પ્રવાહી ધાતુ છે. ધાતુ છે છતાં પણ કેવું છે? પ્રવાહી અવસ્થામાં તમને જોવા મળે છે. અને કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એનો યાદ કરો તો, યાદ કરો ફટાફટ. ચલો, કેટલાને યાદ આવી ગયું? પારો. હા, આવી ગયું છે. બરાબર ને? થર્મોમીટર. થર્મોમીટરમાં જોવા મળે. સાચી વાત છે મિત્રો, થર્મોમીટરમાં જોવા મળે છે. ઓપ્શન બીજો કયો છે ભાઈ? મર્ક્યુરી છે. અરે વાહ, ચાલો ભાઈ. એટલે આ બંને ઓપ્શન આવશે આપણા. પારો ને મિત્રો મર્ક્યુરી પણ કહેવાય છે. આ બંને કેવા છે? સરખા જ છે, એક જ નામ છે. મર્ક્યુરી અને પારો બંને એક જ છે. એટલે આપણો ઓપ્શન સી સાચો બનશે. હો ભાઈ, એ અને બી જો આવા કન્ફ્યુઝ કરે એવા પ્રશ્ન શું થઈ જાય આપણું? બરાબર, હા, એ અને બી આપણો સાચો જવાબ થશે. સાચો જવાબ શું બનશે આપણો? એ અને સી. એટલે કે પારો અને મર્ક્યુરી બંને. મેગ્નેશિયમને સળગાવવામાં આવે તો નિપજ તરીકે શું મળે છે? આ પ્રક્રિયા પણ આપણે ભણતા જ આવ્યા છે. જો ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ દેખાય એ ટીક કરીને ભાગવાનું છે. ચલો, ઓપ્શન સી મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણો જવાબ થાય છે. ચાલો ભાઈ, ડન છે ને? ડન છે ને? ચાલો આગળ વધીએ છીએ. સલ્ફરને સળગાવવામાં આવે ને તો ઉદ્ભવતી નિપજ ખાલી જગ્યા છે ભાઈ. જો ખાલી જગ્યા નિપજ ખાલી જગ્યા મળે. ઓકે,
સલ્ફરને સળગાવતા ઉદ્ભવતી નિપજ ખાલી જગ્યા મળે, તટસ્થ મળે, એસિડિક મળે, બેઝિક મળે કે પછી ઉભય ગુણી મળે. જોજો, સલ્ફરને હવામાં સળગાવો ને એટલે સલ્ફર પ્લસ ઓક્સિજનની પ્રક્રિયા થઈ. સલ્ફર પ્લસ ઓક્સિજન હવામાં સળગે છે એટલે ઉપર ત્રિકોણ કરવાનું, SO2 સલ્ફર ડાયોક્સાઇડ મળે. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ છે મિત્રો એ એસિડિક છે, બેઝિક છે કે પછી તટસ્થ છે એ ચેક કરવું હોય તો સીધું નાખી દેવું પડે અને પાણીની અંદર પાણીમાં નાખી દેવાનું. પાણીમાં નાખી દઈએ ડાયરેક્ટ પછી પ્રક્રિયા કરશે પાણી સંગાથે એટલે અહીંયા H2SO3 આપણને ઉત્પન્ન થયેલું જોવા મળશે. આ H2SO3 છે ને એ H2SO4 સલ્ફ્યુરિક એસિડનો નાનો ભાઈ છે. નામ છે એનું સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ મતલબ કે શું કહી શકાય, ઉદ્ભવતી નિપજ કેવી છે? એસિડિક છે મારા ભાઈ, એસિડિક છે. અને આની પરથી તમને બીજો એક કોન્સેપ્ટ પણ સમજાવું કે ભાઈ અધાતુના ઓક્સાઇડ કેવા હોય? હંમેશા એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. અધાતુ એસિડ, યાદ રાખજો, અધાતુ એસિડ. બાકી રહી ગયું કયું? ધાતુના ઓક્સાઇડ હોય તો પછી કયું બાકી રહી ગયું ભાઈ? બેઝિક. આ તમને ટૂંકા પ્રશ્ન પૂછે તો પણ કામ લાગશે અને મોટા પ્રશ્નમાં પણ તમને આ મસ્ત રીતે જોરદાર રીતે કામ લાગવાનું છે. આગળ 17 નંબરનો પ્રશ્ન, મેગ્નેશિયમ ઓક્સાઇડના જલીય દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ડુબાડવામાં આવે તો કયા રંગનું બને છે? આપણે અત્યારે જ વાત કરી ભાઈ કે જો મેગ્નેશિયમ શું છે ભાઈ? મેગ્નેશિયમ છે ને એ ધાતુ છે. શું છે? ધાતુ. અને ધાતુનો ઓક્સાઇડ કેવો હોય? બેઝિક હોય. શું હોય? બેઝિક. એટલે મતલબ કે આપણને બેઝિક પદાર્થ મળવાનો છે. તો બેઝિક પદાર્થ છે મિત્રો એ લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે ભાઈ? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો ભૂરું આપણું જવાબ થશે. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે કારણ કે બેઝ બને છે. સમજાવું, જોજો, ચિંતા ના કરો. મેગ્નેશિયમ છે, પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. ત્યાર પછી નાખી દો સીધા પકડીને પાણીની અંદર. પાણીમાં નાખવામાં આવે ડાયરેક્ટ અહીંયા આપણને MgOH મળે છે. MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે જે એક પ્રકારે મિત્રો બેઝિક પદાર્થ છે. બેઝ કહેવામાં આવે. અને બીજું તમને કહી દઉં કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને મિત્રો, મેગ્નેશિયમ ઓક્સાઇડ એ તમને છે ને એન્ટાસિડમાં પણ જોવા મળે છે. એકચ્યુઅલમાં આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 નો પણ કહી શકાય અને ચેપ્ટર નંબર 6 નો પણ કહી શકાય કે ભાઈ એન્ટાસિડ કોને કહેવામાં આવે? તો કે આપણે રાત્રે દહીં ખાઈ લઈએ કાં તો છાશ ખાઈ લઈએ કાં તો કોઈ પણ પ્રકારના ખાટા પદાર્થો ખાઈ લઈએ ને તો આપણને સવારે એસિડિટી થતી હોય છે. તો એ એસિડિટીને ઓછી કરવા માટે જે પદાર્થ આવે, જે દવા આવે ને એમાં MgOH રહેલું હોય છે. એને એન્ટાસિડ કહેવાય છે કે જે ભાઈ એ પી લેવામાં આવે ને તો આપણને એસિડિટી મટી જતી હોય છે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? અત્યારે જ જોયું ભાઈ. હા, કેવા હોય છે? ધાતુના ઓક્સાઇડ મોટા ભાગે કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. પાણીમાં ઇઝીલી ઓગળી શકે એવા હોય છે એટલે એને દ્રાવ્ય કહેવામાં આવે છે. નેક્સ્ટ, સોડિયમને હવામાં સળગાવતા તે કયા રંગની જ્યોતથી સળગે છે? ભાઈ સોડિયમને હવામાં સળગાવો ને એટલે મિત્રો પીળા રંગની જ્યોતથી સળગશે. આને તો ગોખવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. પીળી જ્યોત આપણને મળશે. હું તમને બીજી કેટલીક માહિતી આપી દઉં. મેગ્નેશિયમની પટ્ટી સળગાવો ને તો આપણને સફેદ એકદમ તીવ્ર પ્રકાશ આપણને જોવા મળશે, સફેદ પ્રકાશ જોવા મળે. એવી રીતે તમને કહું કે ભાઈ એલ્યુમિનિયમ સળગાવો તો એ પણ તમને સફેદ રંગનો પ્રકાશ જ આપશે. જો આપણે કોપરને સળગાવીએ તો કોપર તમને મિત્રો લાલાશ પડતો જે વાદળી રંગ હોય ને, લાલાશ પડતો વાદળી રંગ આપશે. આ પણ તમારે બધાએ યાદ રાખી લેવાનું છે. ચાલો 20 નંબરનો પ્રશ્ન જોજો. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે તેને ખાલી જગ્યા ઓક્સાઇડ કહેવાય છે. એસિડ બનાવે તો એને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે. લલ્લુ પંજુ આલિયા માલિયા જેવો પ્રશ્ન છે હે ને. એસિડ બનાવે તો શું કહેવાય? એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે. Al+O2 જોરદાર ક્વેશ્ચન. લો, આવું સિમ્પલ પૂછાય સાહેબ, પૂછાય જ. Al અને O2 ની પ્રક્રિયા કરાવવાની થાય છે. Al પર +3+ કહેવાય,
O ઉપર 2 માઇનસ કહેવાય, બંનેને ક્રોસ કરો, બંનેના ભેગા આવે Al અને O. આનો 2 છે અહીંયા આવી જાય, Al પર 3 છે અહીંયા આવી જાય, Al2O3 દેખાય ને એને ડાયરેક્ટ ટીક કરીને ભાગવાનું છે. ક્યાં છે ભાઈ? આ રહ્યું ઓપ્શન નંબર બી, Al2O3. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહેવામાં આવે આને, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ બરાબર છે ઓક્સાઇડ. ઓક્સાઇડ લખતા નથી આવડતું, એક જ મિનિટ ભાઈ. ઓક્સાઇડ ચાલશે ને, જોઈ લેજો. આગળ, નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ નથી? હવે જો મિત્રો, ઉભયગુણી ઓક્સાઇડ ખબર કોને કહેવામાં આવે? ઉભયગુણી ઓક્સાઇડ એટલે જે ઓક્સાઇડ છે, સમજો કે જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે અને એ બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે. યાદ રાખજો કે જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે એવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો મિત્રો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે ને એ અને ઝીંક ઓક્સાઇડ એ લખી દઉં છું, Al2O3 આપણે અત્યારે વાત કરીને Al2O3 અને ZnO આ બંને એવા ઓક્સાઇડ છે, આ બંને ઇઝીલી એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી શકે. પણ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને મિત્રો, એ એસિડ અને બેઝ બંનેમાંથી એક જ જગ્યાએ પ્રક્રિયા કરી શકે છે. બરાબર છે, એટલે આ મેગ્નેશિયમ ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ ન કહી શકાય. આ બે જે છે એને ઉભયગુણી ઓક્સાઇડ કહી શકાય છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ નથી? આપણે આની પણ ચર્ચા કરી ચૂક્યા કે ભાઈ પોટેશિયમ છે, સોડિયમ છે અને લિથિયમ છે, એને પાણીમાં નાખો ને એટલે પાણીમાં નાખતા એ બેઝ બનાવે છે, એટલે આ બધા એને કહેવામાં આવે છે આલ્કલી. આ બધાને કહેવામાં આવે છે આલ્કલી ધાતુઓ. જ્યારે એલ્યુમિનિયમને ન કહેવામાં આવે, એલ્યુમિનિયમ પાણીમાં કે બેઝ આપતું નથી. એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ NaOH ની પ્રક્રિયા કરો તો શું મળે છે આપણે જોઈએ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ કે પછી એલ્યુમિનિયમ હાઇડ્રો એલ્યુમિનેટ. હવે જો એકદમ સિમ્પલ, એલ્યુમિનિયમ ઓક્સાઇડને આપણે કહીએ છીએ Al2O3 અને NaOH. તો મિત્રો આ બંનેની જો પ્રક્રિયા થાય ને, આ બંનેની પ્રક્રિયા કરાવવામાં આવે ને તો આપણને નિપજ તરીકે છે ને, નિપજ તરીકે આપણને મળશે સોડિયમ એલ્યુમિનેટ. એટલે એનું અણુસૂત્ર છે NaAlO2 અને છેલ્લે બચે છે આપણું પાણી. યાદ રાખી લેજો, આ જે સૂત્ર છે ને, સૂત્ર એ પણ ખાસ યાદ રાખજો, NaAlO2 એટલે સોડિયમ એલ્યુમિનેટ. આને કહેવાય છે સોડિયમ એલ્યુમિનેટ. આ પણ એક મગજમાં ફિટ કરી નાખજો ખતરનાક રીતે. ડન છે. આગળ વધીએ છીએ 25 નંબરનો પ્રશ્ન. હજી આપણે 50 પ્રશ્ન પૂરા કરવાના છે ભાઈ, હજી આપણે 25 પ્રશ્ન પૂરા કર્યા છે. બરાબર ને? તમને ઘણી બધી માહિતી અત્યારે મળી ચૂકી છે. બરાબર, એટલા માટે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અત્યારથી જ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર પણ કરો, જેથી તમામ વિદ્યાર્થીઓ ચેનલ પર જોડાઈ શકે અને સરસ રીતે ભણી પણ શકે. ચલો ભાઈ, આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ આપણે. નીચેનામાંથી કઈ ધાતુ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે? પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે એવી કઈ ધાતુ છે? તો જોજો મિત્રો, સોડિયમ અને પોટેશિયમ તો પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે નહીં, કરશે પણ આ જે છે ને સોડિયમ અને પોટેશિયમ એ મિત્રો હવામાં પ્રક્રિયા કરી શકે છે અને પાણીની જરૂર નથી એને, ઓક્સિજનમાં પણ ડાયરેક્ટ પ્રક્રિયા કરી શકે છે. કોપર જવાબ નહીં આવે. કેમ? કોપર કેવું છે ભાઈ? એકદમ નિષ્ક્રિય છે. કોપર એકદમ નિષ્ક્રિય છે, મતલબ કે આ 3 આપણા જવાબ નહીં આવે. બાકી વધી ગયું હોય એલ્યુમિનિયમ. તમે લોકો આવી રીતે પણ જવાબ આપી શકો છો. બરાબર ને? ઓકે, આગળ વધીએ. નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો કે ભાઈ સીસુ એ પણ નિષ્ક્રિય છે, કોપર એ પણ નિષ્ક્રિય છે અને ચાંદી પણ કેવી છે? નિષ્ક્રિય. એટલે આ બધી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી. સો આપેલ તમામ સરકારી વાળો જવાબ આપણો સાચો થાય છે. સમીકરણને સમતુલિત આપણે કરવાનું આવી ચૂક્યા છે. સમીકરણ સમતુલિત કરતા પહેલા આપણે આ સમીકરણને પૂરું તો કરવું પડશે ને. ચલો ભાઈ,
એલ્યુમિનિયમ પ્લસ H2SO4 ની પ્રક્રિયા આપણે કરવાની છે. Al પર 3+ કહેવાય, SO4 પર 2- કહેવાય. તો આપણે અહીંયા આનો જે 2 છે ને અહીંયા આવી જાય અને આનો 3 અહીંયા આવી જાય. તો AlSO4 અહીંયા જે 2 છે અહીંયા આવી જાય અને આનો જે 3 છે અહીંયા આવી જાય. બરાબર. અને બાકી શું વધશે હવે? તો કે ભાઈ કંઈ નહીં વધે, તો પાણી તો વધશે જ. એટલે ખાલી H2 વધશે, આમાં H2O વધશે નહીં, કારણ કે SO4 આખું અહીંયા આવી ગયું છે. O તો છે જ નહીં, ખાલી H2 જ વધશે. આ H2 જ ખાલી વધશે. તો આ થઈ ગઈ પ્રક્રિયા. હવે આને આપણે શાંતિથી સમતોલિત કરી દઈએ. સૌથી પહેલાં તો જો અહીંયા એલ્યુમિનિયમ 2 છે, અહીંયા હટવાનું કંઈ છે નહીં, તો અહીં 2 ઠપકારી દઈએ છે. હવે જો તમે S3 છે, અહીંયા S1 જ છે, તો અહીં 3 કરી દઈએ તો થઈ જાય 4 તરી 12, 4 તરી 12 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 3 દુ 6, અહીંયા 2 છે તો 3 મૂકી દો. ચાલો ભાઈ થઈ ગયું. આ સમીકરણ થઈ ગયું આપણું સમતોલિત. સમીકરણ સમતોલિત કરવાની બહુ મજા આવી જાય, પણ તમે પ્રેક્ટિસ કરો ને તો મજા આવે. પછી તમે એકવાર કરો ને પછી તમારો જવાબ ના આવે, તમને કરતા ના આવડે અને તમે હિંમત હારી જાઓ ને, પછી તમે ક્યારેય ના કરી શકો. તમારે મિત્રો 10, 15, 30, 25 તમારે જેટલા સમીકરણ તમારા હાથમાં આવતો હોય ને, એ તમારે એમ જ ટાઈમ પાસ કરવા માટે તમારે સમતોલિત કરવાના ને, તો એ તમને જોરદાર પ્રેક્ટિસ થઈ જાય. આગળ બીજું પણ સમીકરણને સમતોલિત જ કરવાનું છે સાહેબ. ચાલો કરી દઈએ છે. અહીંયા Mn છે અને NO3 છે, તો Mn અને NO3 નો મેળ પડી શકે એવું છે? તો કે હા ભાઈ પડી શકે ને. Mn ધાતુ છે, NO3 છે, આખું એક સંયોજન જેવું છે. એટલે NO3 Mn પર 2+ છે. ચલો 2 કરો. શું બચે છે આપણું? હવે ખાલી એક H બચશે એટલે H2. હવે સમતોલન કરીએ. Mn એક જ છે, ઓકે એક જ છે. O3 છે અને અહીંયા O3 અને 2, 3 દુ 6 છે, તો અહીંયા આપણે 2 કરીને 6 કરીએ ને, 3 દુ 6 થઈ ગયા. N2 થઈ ગયા, ઓકે N2 થઈ ગયા. H2 થઈ ગયા, તો કે ભાઈ H અહીંયા 2 થઈ ગયા ને, ઓકે બધું ડન થઈ ગયું. સમીકરણ સમતોલિત પણ થઈ ગયું. ફરી સમીકરણ સમતોલિત કરવાનું આવ્યું ભાઈ. ચાલો કરીએ છે. Mg અને H2SO4, તો કે Mg અને SO4 પ્રક્રિયા કરે. Mg પર 2+, SO4 પણ 2-, સેમ એટલે કેન્સલ. Mg SO4 ડાયરેક્ટ આવશે અને H2 વધી જશે. Mg 1 છે, અહીંયા પણ Mg 1 છે. સલ્ફર 1 છે, અહીંયા પણ સલ્ફર 1 છે. ઓક્સિજન 4 છે, અહીંયા પણ 4 છે સાહેબ. H2 ઓકે ડન છે. સમીકરણ ઓટોમેટિક સંતુલિત થઈ ચૂક્યું છે. આગળ, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? મિત્રો જે ધાતુ છે ને, બરાબર, નાઇટ્રિક એસિડ છે, નાઇટ્રિક એસિડ એ મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ક્યારે કરે ખબર છે? યાદ રાખજો, આ તો મગજમાં ફિટ કરી દેજો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન માત્ર ને માત્ર 2 જ ધાતુઓ કરી શકે છે. કઈ કઈ છે? તો નામ પણ સમાન જેવા છે. એક તો Mn અને બીજી છે Mg. યાદ રાખજો, Mg અને Mn, મેગ્નેશિયમ અને મેંગેનીઝ, આ 2 ધાતુઓ એવી છે કે જે ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા કરશે, HNO3 સાથે પ્રક્રિયા કરશે ને ત્યારે છેલ્લે H2 વાયુ ઉત્પન્ન કરશે. બાકીના બધામાં H2 વાયુ નહીં પણ H2O ઉત્પન્ન કરશે. બાકી બધામાં શું ઉત્પન્ન કરશે? H2O. તો એલ્યુમિનિયમ અને ક્રોમિયમ આ બંને આન્સર આવશે, અને બંને આન્સર આવશે એટલે આપણો આન્સર આવશે અહીંયા બંને. અને એની સિવાય બીજી કોઈ પણ ધાતુ લખી હોત ને તો પણ એ પણ આવતું, બરાબર ને. ખાલી યાદ રાખજો 2 કઈ કઈ છે? તો કે ભાઈ એક તો મેગ્નેશિયમ અને બીજી મેંગેનીઝ, આ 2 જ ધાતુઓ જે H2 વાયુ આપી શકે છે HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે મિત્રો HNO3 માં એવું તે શું છે કે જેના કારણે H2O ઉત્પન્ન થાય છે, H2 ઉત્પન્ન થતું નથી? તો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે કે HNO3 માં ભરી ભરીને ઓક્સિજન રહેલું છે. ઓક્સિજન રહેલું છે અને ઓક્સિજન રહેલું છે એટલે ઓક્સિજન આપવા માંગે છે. ઓક્સિજનને મિત્રો ઇઝીલી કોઈને પણ આપી શકે છે. એટલે HNO3 નાઇટ્રિક એસિડને મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા કે ભાઈ H2 જેવું બને ને તરત ઓક્સિજન આપી દે, લે ભાઈ લઈ જા, બરાબર ને. જેવું H2 બનશે, લે ભાઈ લઈ જા. હાઇડ્રોજન H2 બનશે, લે ભાઈ લઈ જા. H2 માંથી ડાયરેક્ટ શું કરી નાખશે? ઓક્સિજન આપીને H2O કરી નાખશે. એટલા માટે મોસ્ટલી પ્રક્રિયામાં H2 ઉત્પન્ન કરતું નથી.
H2 ઉત્પન્ન કરે. પણ આ બે ખતરનાક લોકો એવા છે ને, એને બે લોકો એવા છે, મેંગેનીઝ અને મેગ્નેશિયમ, કે ભાઈ HNO3 નું ચાલવા દેતા નથી. ભાઈ અમારે જો પ્રક્રિયા કરે તારે H2 આપવું જ પડશે. નિયમ એટલે નિયમ, ધાતુ પ્લસ એસિડ H2 આલવું જ પડશે, અને બીજું કોઈ વાત નહીં. આ બે લોકો માનતા નથી, બાકી બધા એને હરાવી નાખે છે. કોણ? HNO3. આગળ વધીએ. એક્વારિજિયા દ્રાવણમાં કયા એસિડ રહેલા હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટૂંકમાં પૂછે કે મોટા પ્રશ્ન પૂછે, આપણને આવડવું જોઈએ. એક્વારિજિયા દ્રાવણ છે ને મિત્રો, એ બે વસ્તુનું બનેલું હોય છે. કઈ વસ્તુ આપણે તમને કહી દઉં છું. સૌથી પહેલા મિત્રો તમને કહી દઉં કે ભાઈ HCl છે, હે ને, હાઇડ્રોક્લોરિક એસિડ, પણ કેવું? સાંદ્ર, અને HNO3. હાઇડ્રોક્લોરિક એસિડ અને HNO3 આ બંને વચ્ચેની પ્રક્રિયા, અને બંને પાછા કેવા હોવા જોઈએ? બંને પાછા સાંદ્ર. અને આ બંનેની પ્રક્રિયાથી જે ખતરનાક એસિડ બને છે, એ એસિડ મિત્રો સોનું હોય ને, સોનું, એને પણ પીગાળી નાખે છે. સોનુંને પણ પીગાળવાની ક્ષમતા રાખે છે. કયું દ્રાવણ? તો કે ભાઈ એક્વારિજિયા દ્રાવણ. આનું પ્રમાણ પણ તમને કહી દઉં કે આ મારે બનાવવું હોય ને તો મારે HCl એ 3 અને HNO3 એટલે કે 1, એટલે કે 3 ભાગ મારે જોઈએ HCl નો, અને 1 ભાગ જોઈએ મારે HNO3 નો, એટલે કે 3:1 ભાગમાં આપણે આનું નિર્માણ કરી શકીએ છીએ. ચાલો ભાઈ, એટલે આમાં ઓપ્શન આવશે આપણું HCl HNO3. આ તો આવશે નહીં. સલ્ફ્યુરિક એસિડ આ નહીં આવે. નાઇટ્રિક એસિડ અને આ મળી ગયું. નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ HCl આપણો જવાબ થાય છે. ચાલો ભાઈ, MCQ નથી, પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે. લોખંડની ખીલ્લી ધરાવતી કોપર સલ્ફેટના દ્રાવણવાળી કસનળીમાં કયા પ્રકારની પ્રક્રિયા થઈ હશે? ચલો, આવી રીતે એક કસનળી આપણને આપેલી છે સાહેબ, અને એમાં આપણને અંદર એક દ્રાવણ ભરેલું છે. એ દ્રાવણનું નામ છે મસ્ત મજાનું કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટને મિત્રો મોરથુથુનું દ્રાવણ પણ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, મોરથુથુનું દ્રાવણ કહેવામાં આવે છે. આ દ્રાવણનો રંગ કેવો છે? આ દ્રાવણનો રંગ કેવો છે? વાદળી રંગ છે. વાદળી રંગ છે. ઓકે, હવે આમાં નાખીશું આપણે લોખંડની એક ખીલ્લી આપણે અંદર નાખીએ છીએ અને પ્રક્રિયા થવા દઈએ છીએ. ચાલો, પ્રક્રિયા અહીંયા સાઈડ પર કરી દઈએ. લોખંડની ખીલ્લીની પ્રક્રિયા થાય છે કોપર સલ્ફેટની સાથે. તો અહીંયા કોપર છે ને એ ફેરસ લોખંડ કરતા ઓછું સક્રિય છે. આ Fe છે એ ઓછું સક્રિય છે, એટલે આ Fe શું કરશે? અહીંયા ઇઝીલી આવી શકશે અને કોપરને કે ભાઈ નીકળી જા, અહીંથી બહાર નીકળી જા, મારી જગ્યા છોડી દે. એટલે Fe અહીંયા આવશે ને કોપરને બહાર કાઢશે, એટલે FeSO4 બની જશે અને કોપરને કહેશે ભાઈ તું બહાર નીકળી જા, હે ને, તું મારી જગ્યા પરથી બહાર નીકળી જા. એટલે આ જે પ્રક્રિયા છે ને મિત્રો, આ પ્રક્રિયાને આપણે એકચ્યુઅલમાં વિસ્થાપનની પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. ચેપ્ટર નંબર 1માં શીખેલા છે આપણે વિસ્થાપનની પ્રક્રિયા. ચેપ્ટર નંબર 1 પણ આપણે આખું યુટ્યુબ પર સોલ્વ કરાવેલું છે. જો તમે એના વિડીયો ના જોયા હોય, તમને જો ન આવડતું હોય તો એકવાર ખાલી જોઈ લેજો વિડીયો, તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર છે. એટલે આ થઈ ગઈ એની પ્રક્રિયા. હવે વાદળી રંગમાંથી કયો રંગ બનશે એ પણ તમને કહી દઉં. તો મિત્રો વાદળીમાંથી લાલ જેવો રંગ, લાલ ક્યાં, લીલો રંગ બનશે. કોપર છે ને, કોપર, તો કે લીલો રંગ બનશે. વાદળીમાંથી લીલો રંગ બનશે પ્રક્રિયાના અંતે. કઈ પ્રક્રિયા છે ભાઈ? વિસ્થાપનની પ્રક્રિયા. આગળ, શા માટે કોપર ધાતુની મંદ HCl સાથે પ્રક્રિયા થતી નથી? જોજો, HCl એસિડ છે અને આગળ આપણે લઈ લઈએ છીએ કોપર, તો અહીંયા પ્રક્રિયા થશે નહીં. કેમ ખબર છે? કારણ કે અહીંયા જો તમે H છે અને Hની સક્રિયતા છે ને એ કોપર કરતાં વધારે છે. કોપર કરતાં આ વધુ સક્રિય છે અને આ ઓછું સક્રિય છે. એટલે મિત્રો સક્રિયતા ઓછી છે હોવાના કારણે કોપર જશે ખરું અંદર, પણ આ Hને બહાર કાઢી શકશે નહીં, કારણ કે તાકાત કેવી છે આની? વધારે છે. સો અહીંયા પ્રક્રિયા થશે નહીં, કારણ કે સક્રિયતાના કારણે. યાદ રાખજો, એક જ કારણ છે કે ભાઈ સક્રિયતા કોપરની ઓછી છે અને હાઇડ્રોજનની વધારે છે. તેથી કોપર છે એ HCl માંથી હાઇડ્રોજનનું વિસ્થાપન ન કરી શકે, તેથી પ્રક્રિયા થશે નહીં. કોપરની ફેરસ સલ્ફેટ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. ચલો ભાઈ, કોપરને આપણે પ્રેમથી Cu કહીએ છીએ, ફેરસ સલ્ફેટને આપણે FeSO4 કહીએ છીએ. ચાલો ભાઈ, હોશિયાર વિદ્યાર્થી હશે ને, હોશિયાર વિદ્યાર્થી, હે ને, એક હોશિયાર એટલે દોઢ ડાયો હોશિયાર વિદ્યાર્થી, એ શું કરશે? કોપરને અહીં મૂકી દેશે, એટલે કે CuSO4
4 અને Fe આવું કરીને ભાગશે અને પછી એ વિદ્યાર્થીનું જોરદાર રીતે ખોટું પડી જશે. એટલા માટે આપણે ઉત્સાહમાં નથી આવવાનું ભાઈ, વિચારવાનું છે કે આવું કેમ આપણને આપેલું છે. યાદ રાખજો મિત્રો, આવી કોઈ પ્રક્રિયા થશે નહીં. અહીંયા એકચ્યુઅલમાં પ્રક્રિયા થશે જ નહીં. પ્રક્રિયા થશે નહીં એનું કારણ તમને ખબર પડી ગઈ હશે. એનું કારણ તમને ખબર પડી ગઈ હશે કે કોપરની સક્રિયતા કેવી છે સાહેબ. કોપરની સક્રિયતા ઓછી છે. કોના કરતાં? લોખંડ કરતાં. બરાબર, લોખંડની કોપર કરતાં વધુ છે. એ કોપર આ લોખંડને અલગ કરી શકશે નહીં સંયોજનમાંથી, એટલે પ્રક્રિયા થશે નહીં. આગળ 34 નંબરનો પ્રશ્ન છે સાહેબ, લોખંડ અને કોપર સલ્ફેટની પ્રક્રિયામાં થતું રંગ પરિવર્તન. સમજી ગયા છે આપણે. વાદળીમાંથી લીલું, આ પ્રશ્ન આપણે આગળ જ સોલ્વ કર્યો. આ કોન્સેપ્ટ આપણે આગળ જ સોલ્વ કર્યો. વાદળીમાંથી લીલો રંગ બને છે. વાદળીમાંથી લીલો રંગ બને છે. કઈ ધાતુને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે? તો કે પોટેશિયમને પણ અને સોડિયમને. આ બંને ધાતુઓ મિત્રો ખૂબ જ રિએક્ટિવ છે, એટલે શું કહેવાય, સક્રિય છે. કેવી છે? સક્રિય છે. ખતરનાક સક્રિય છે. તરત પ્રક્રિયા કરી નાખે. હવામાં બહાર કાઢો તો એ હવામાં સળગવા માંડે. એ સક્રિયતાના કારણે એ લોકોને કેરોસીનમાં ડુબાડીને લાવવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે પ્રયોગશાળામાં કામ કરતા હોય ને કોપર, પોટેશિયમ ને સોડિયમ સાથે, તો ખૂબ જ ધ્યાનથી તમારે કામ કરવાનું છે. કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા. યાદ છે ને બધાને? સોનાને કાટ લાગતો નથી, મતલબ કે સોનું એકદમ કેવું છે? નિષ્ક્રિય છે. એકદમ નિષ્ક્રિય હોવાને કારણે ઓક્સિજન સાથે પણ પ્રક્રિયા કરતું નથી. ગમે તેટલું તાપમાન આપો તોય પ્રક્રિયા કરશે નહીં. સોનું આપણો અહીંયા જવાબ થાય છે. કોપર પ્રક્રિયા કરી શકશે ભાઈ. કોપર પ્રક્રિયા કરીને CuO બનાવશે, કોપર ઓક્સાઇડ બનાવશે. ઝીંક છે એ ZnO બનાવશે અને એલ્યુમિનિયમ છે એ Al2O3 બનાવશે. આ બધાએ પ્રક્રિયા કરીને બનાવશે. પણ આ સોનું તમે ક્યારે સાંભળ્યું? સોનું AuO આવું છે જ નહીં ભાઈ. એટલે ક્યાં સાંભળો તમે? હોય જ નથી, હોય સાંભળો, છે જ નહીં. બરાબર, કારણ કે સોનું એ કેવું છે? એકદમ નિષ્ક્રિય. નેક્સ્ટ, કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે. ઓકે, થાય છે. ત્યારે કયા કારણથી હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી? એટલે આ તો આપણે સોલ્વ કરી ચૂક્યા સાહેબ, હે ને? યાદ આવી ગયું બધાને? કારણ કે HNO3 કેવો છે સાહેબ? HNO3માં ભરી ભરીને ઓક્સિજન રહેલો છે. જો તમે HNO3માં તો ત્રણ ઓક્સિજનના અણુ છે, પરમાણુ છે. એટલે ઓક્સિજન વધારે હોવાના કારણે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિજનને આપવાનું કામ કરે. જેને જોઈએ છે ઓક્સિજન, હાલો લેતા જાઓ, હે ને? લેતા જાઓ. એટલા માટે H2 ઉત્પન્ન થતો નથી. શું ઉત્પન્ન થાય છે ભાઈ? H2O ઉત્પન્ન થાય છે. H2 ની જગ્યાએ ડાયરેક્ટ H2O બનાવી નાખે છે. યાદ રાખજો. તમને કારણમાં પણ પૂછી શકે છે, એટલા માટે સમજાવું છું. ક્રિયાશીલતાની શ્રેણીમાં કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક? તો કે કયું તત્વ સૌથી વધુ સક્રિય છે? તો કે ભાઈ પોટેશિયમ છે, સોડિયમ છે, એ બધા સક્રિય કહેવાય. આપણને પોટેશિયમ આપેલું છે એટલે પોટેશિયમ આપણો જવાબ થશે. આ સોનું, હાઇડ્રોજન અને લેડ આ બધા સક્રિયતામાં નીચે આવે છે. પાણીની વરાળ સાથે લોખંડની પ્રક્રિયાનું સમીકરણ સાથે દર્શાવવાનું. તો લોખંડનું નામ આપણે કહી દઈએ છીએ એને Fe, પાણીને કહી દઈએ છીએ આપણે H2O. એને પ્રક્રિયા આપણે કરાવવાની છે. ચાલો ભાઈ, તો Fe અને H2O એટલે તમે જુઓ ને, Fe2O3 બનશે, Fe3 બનશે, સોરી, Fe3O4 અને બાકી બચશે અહીંયા H, તો H2. સમીકરણને સંતુલિત કરવું પડશે ને, તો કરી દઈએ. ચાલો, Fe અહીંયા 3 છે, તો Fe ને આપણે 3 કરવા પડશે. અહીંયા 3 Fe કરી દઈએ. ઓક્સિજન અહીંયા 1 જ છે અને અહીંયા 4 છે, તો આપણે ફરજિયાત અહીંયા આપણે 4 ઓક્સિજન મૂકવા પડશે. 4 મૂકવા જ પડશે. તો H2 4 દુ 8 થઈ ગયા, તો અહીંયા 4 મૂકવા પડશે. લો, ડન છે. આપણી પ્રક્રિયા થઈ ગઈ પૂરી. પાણીની પ્રક્રિયા કેલ્શિયમ સાથે સમીકરણ સહિત દર્શાવવાનું છે. પાણીને કહીએ છીએ આપણે પ્રેમથી H2O, કેલ્શિયમને પ્રેમથી કહેવામાં આવે Ca. તો ભાઈ આ તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે. CaOH ટ્વાઇસ.
CaOH ટ્વાઇસ પાણીને નાખી દો, સોરી કેલ્શિયમ નાખો પાણીમાં તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને H2 તો મળશે જ. સમીકરણ સંતુલિત કરીએ, Ca એક જ છે, અહીં પણ Ca એક જ છે, H2 છે, H અહીંયા જો તમે અહીંયા 2 વાર અને અહીંયા બીજા 2 વાર, એટલે અહીંયા 4 વાર H છે, 4 વાર H છે ને, તો અને અહીંયા તો પછી એક કામ કરો ને ભાઈ, અહીંયા 2 કરી નાખો, 2 દુ 4 H થઈ ગયા, ઓક્સિજન 2, તો અહીંયા 2 થઈ ગયા. ઓકે ડન, સમીકરણ સંતુલિત થઈ ગયું. ફરીથી MCQ આવી ચૂક્યો છે. નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ નથી? નિષ્ક્રિય વાયુ એટલે ખબર કેવા વાયુ? કે જે વાયુ મિત્રો પોતાનું અષ્ટક પૂર્ણ કરીને બેઠા છે. નિષ્ક્રિય વાયુ પણ કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા નથી, જેમનું અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલ હોય છે, એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. ક્લોરીન, હિલિયમ, નિયોન કે આર્ગોન? તો કે ભાઈ હિલિયમ, નિયોન અને આર્ગોન આ બધા તત્વો છે ને એ કોઈ પણ સાથે પ્રક્રિયા કરી શકશે નહીં, કરતા નથી, એટલા માટે એ લોકો નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. એટલા માટે જ આ બધા તત્વોને મિત્રો બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બરાબર, ટ્યુબલાઇટ છે, નિયોન બલ્બ છે, નિયોન બલ્બ આવે છે, અલગ અલગ રંગના આવે છે ને, નિયોન બલ્બ કહેવામાં, આ બધાની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આ બધા કેવા છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાના કારણે કોઈ પ્રક્રિયા કરી શકશે નહીં, એટલે બલ્બને સળગાવવા માટે નહીં, પ્રકાશિત થવા માટે કામ લાગે છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી શકશે નહીં? કોપર કરતા ઢીલી હોવી જોઈએ, બરાબર ને, તો પ્રક્રિયા કરી શકે નહીં. તો જો તમે અહીંયા કઈ ધાતુઓ છે જે કોપર કરતા પણ ગઈ ગુજરેલી છે? તો કે ભાઈ ઝીંક તો કરી શકે, મને ખબર છે, મેગ્નેશિયમ એ કરી શકે, એ મને ખબર છે, લેડ એ કરી શકે, કોપરની ઉપર આવે. પારો છે ને મિત્રો, એ કોપર કરતા પણ નીચે આવે, એટલે પારો છે ને એ કોપર જોડે પ્રક્રિયા કરી શકશે નહીં, કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા ન કરી શકે, વિસ્થાપનની પ્રક્રિયા નહીં કરી શકે. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક જણાવો. ડાયરેક્ટ મોઢે આન્સર આવડવું જોઈએ. 11 છે મિત્રો, 11 છે ને એક સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે, જેની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 કહેવામાં આવે. આ પણ તમને કહી દઉં કે શું છે એકચ્યુઅલમાં. હવે એક ઇલેક્ટ્રોન અહીંયા બાકી બચે છે, એટલે એવું કહેવાય કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન બાકી છે, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન બાકી છે. એટલે શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે કે 7 ઇલેક્ટ્રોન મેળવશે? તો કે સાહેબ એક ઇલેક્ટ્રોનને ગુમાવશે. એક ઇલેક્ટ્રોનને ગુમાવે શું બને? પ્લસ બને. એટલા માટે સોડિયમ પર 1+ લખવામાં આવે છે, કારણ કે સોડિયમ છે ને એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે, ડન છે. આગળ વધીએ છે. સલ્ફર અષ્ટક રચના પૂર્ણ કરવા માટે સલ્ફરનો 16 પરમાણ્વીય ક્રમાંક છે, એટલે સલ્ફર શું કરશે મિત્રો? 18 કરવા માટે 2 ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએથી મેળવશે. સમજો કે કોઈ જગ્યાએથી 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 18નો આંકડો પૂરો કરે છે, કે 2, 8 અને 6 એકચ્યુઅલમાં હોય છે, પણ અહીંયા 8 કરવા માટે 2, 8 અને 8 કરવા માટે કોઈ જગ્યાએથી 2 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ કરે છે, બરાબર છે ને, 2 ઇલેક્ટ્રોનને મેળવે છે, અને મેળવે છે એટલે સલ્ફર પર 2- લખવામાં આવે છે. ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ અને ગુમાવે તો પ્લસ. અને આ જે બન્યું એને આપણે પાછા આયન કહીએ છીએ, આયન. રોજિંદા જીવનમાં વપરાતું મીઠુંનું રાસાયણિક નામ. હવે આમાં બહુ ટાઈમપાસ કરાય નહીં, બરાબર. સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે, સોડિયમ ક્લોરાઇડ NaCl કહેવામાં આવે છે. ચલો, NaCl. સોડિયમ ડાયોક્સાઇડ કશું આવતું જ નહીં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. આ પાછું આપણું બેઝ છે, સ્ટ્રોંગ બેઝ છે, બરાબર છે, સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ બેઝ કહેવામાં આવે છે. સોડિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર છે Na2O. નીચેનામાંથી કઈ ધાતુ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં? હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં આપેલું છે ભાઈ. આપણે એક કામ કરીએ, મુક્ત કરશે એવું કરી દઈએ, બરાબર ને. આવો એક ક્વેશ્ચન ઓલરેડી આવી ચૂક્યો છે, આપણે આગળ ચેક કરી લીધો. કઈ ધાતુ એ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? તો બંને છે,
Mn અને Mg યાદ છે ને? આપણે અગાઉ વાત કરી છું કે આ બે ખતરનાક લોકો એવા છે કે જે નાઇટ્રિક એસિડને પણ માનતા નથી કે ના ભાઈ તારે H2 ઉત્પન્ન કરવું જ પડશે, બીજો કોઈ રસ્તો જ નહીં. એવું કોને કહે છે? હે ને, એવું કહે છે નાઇટ્રિક એસિડને. નાઇટ્રિક એસિડ શું કરે છે ભાઈ? એ પ્રક્રિયા કરીને H2O બનાવે છે. અને આ બે ભાઈઓ કહે છે કે ના ભાઈ ના, એવું નહીં, તારે H2 બનાવવું જ પડશે, બીજો કોઈ રસ્તો નહીં તાર પાસે. એટલે A અને C આપણો જવાબ સાચો બનશે. A અને C આપણો બંને આન્સર સાચો બનશે, Mn અને Mg. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના સમજાવો. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે 2, 8 અને 7 આવું બને. 2, 8 ને 7 દેખાય એ તમારો જવાબ થશે. ઓપ્શન C આપણો રાઈટ આન્સર બને છે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. ક્લોરીન છે મિત્રો, એક ઇલેક્ટ્રોન બહારથી કોઈ જગ્યાએથી મેળવશે, બહારથી એક ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ કરશે, મેળવે છે એટલે ક્લોરીન પર 1- લખવામાં આવે છે. સલ્ફર પરમાણુ અષ્ટક પૂર્ણ કરવા માટે સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે. હા ભાઈ મેળવે છે, આપણે આવું ભણી ચૂક્યા. સલ્ફરની પાસે 16 છે, 18 કરવા માટે 2 ઇલેક્ટ્રોનનું શું કરે છે? એરેન્જમેન્ટ કરે છે, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ગુમાવે છે? ના ભાઈ ગુમાવતું નથી. ધન આયન બનાવે છે? ના ભાઈ ધન આયન નથી બનતું, અને એક પણ નહીં તો આવે જ નહીં, બરાબર ને? સલ્ફર છે એ 2- બને છે. નીચેનામાંથી કયું વિધાન આયનીય સંયોજનોના ગુણધર્મ નથી? હવે તમને સમજાવું છું કે બે પ્રકારના મિત્રો સંયોજન બનતા હોય છે. એક છે આયનીય સંયોજનો અને એક છે સહસંયોજક સંયોજનો. સહસંયોજક સંયોજનો. આયનિક એટલે જે આયનોથી બનતા હોય, જે આયનો જેમ કે Na+ અને Cl- તો NaCl. તો આ જે બની ગયું ને એને કહેવામાં આવે આયનીય સંયોજનો. એટલે કે મીઠું જે છે ને, મીઠું એ આપણું શું કહેવાય? આયનીય સંયોજનો. પણ તમને એવું કહું કે ભાઈ એક CH3COOH કાર્બોક્સિલિક એસિડ છે. હા, આ એક પ્રકારનું કાર્બોક્સિલિક એસિડ છે. તો એસિડ અને આ છે મીઠું. તો આ જે સંયોજન છે ને એને કહેવાય આયનીય સંયોજનો, જે આયનથી બને છે. અને જે સંયોજનો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, ચેપ્ટર નંબર 4માં તમને શીખવાડીશ, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો એને કહેવાય સહસંયોજક સંયોજનો. તો મિત્રો આયનીય સંયોજનો છે ને એ કેવા જોજો ખાસ, કે સખત હોય છે? તો કે હા ભાઈ સખત હોય છે. ગલનબિંદુ ઊંચું હોય છે? હા ભાઈ ગલનબિંદુ પણ કેવું હોય છે? એનું ઊંચું હોય છે. પાણીમાં અદ્રાવ્ય હોય છે? ના ભાઈ ના, મીઠું ક્યાં પાણીમાં અદ્રાવ્ય છે? મીઠું પાણીમાં ઓગળે છે. એટલે આ વિધાન આપણું સત્ય નથી, એટલે આ એનો ગુણધર્મ નથી. આયનીય સંયોજનોનો આ ગુણધર્મ નથી, બરાબર છે? ગુણધર્મ નથી. આગળનો પ્રશ્ન, આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે? હા ભાઈ, પહેલું જ વાક્ય સાચું છે આપણું, પાણીમાં દ્રાવ્ય છે ભાઈ. મીઠું પાણીમાં દ્રાવ્ય થાય છે? થાય છે ને, એટલે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય છે, બરાબર. જ્યારે પણ તમને પૂછે ને આયનીય સંયોજનોનો ગુણધર્મ, તમારે ડાયરેક્ટ મીઠાભાઈને યાદ કરવાનો છે. ડાયરેક્ટ તમારે કોને યાદ કરવાનો છે? મીઠાભાઈને, કાં તો મીઠુંને તમારે યાદ કરવાનો છે ભાઈ. ચલો, મીઠાભાઈ નથી કેવું આપણે, પાછું એવું લાગશે ખોટું. મીઠું તમને યાદ આવી જવું જોઈએ જ્યારે શું પૂછાય આયનીય સંયોજનો, ત્યારે તમારે બધા ઓપ્શન તમારે ચેક કરી લેવાના છે. આગળ 51 નંબરનો પ્રશ્ન. હજી 25 પ્રશ્ન બાકી છે મિત્રો, 25 પ્રશ્ન બાકી છે. તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને મળી ગયા હશે, ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે? ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન ભાઈ ન કરી શકે, પોસિબલ નહીં. જલીય અવસ્થામાં વિદ્યુતનું વહન કરે? હા સાચી વાત છે. ઓપ્શન બી જ આપણો સાચો આન્સર થાય છે. હું તમને સમજાવું મિત્રો કે ભાઈ મીઠું એમને એમ પડ્યું છે, અને એ મીઠામાં આવી રીતે મીઠું આખું પડ્યું છે ગમે તેમ ઘન અવસ્થામાં, અને એમાં તમે વાયર નાખો તો વિદ્યુત પસાર થશે નહીં. પણ એ જ મીઠુંને જો તમે પાણીમાં નાખો ને, પાણીમાં, અને પછી તમે પાણીમાં NaClનું દ્રાવણ બનાવો, એટલે કે પાણીમાં તમે દ્રાવ્ય કરો, તો એ વિદ્યુતનું વહન કરી શકશે. મતલબ કે જલીય અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. 52 નંબરનો પ્રશ્ન. જે તત્વો કે સંયોજનો પૃથ્વી ઉપર એ કુદરતી રીતે મળે છે, તેને મિત્રો ખનિજ કહેવામાં આવે છે. યાદ રાખજો, કુદરતી રીતે જે પણ કંઈ તત્વો મળે છે આપણને, એને ખનિજ કહેવામાં આવે છે.
કાચી ધાતુની અશુદ્ધિઓને શું કહેવાય છે? ભાઈ કાચી ધાતુઓમાં જે અશુદ્ધિઓ આવે ને એને ગેંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે એને? ગેંગ. યાદ રાખજો. અશુદ્ધિઓને ગેંગ. કઈ કઈ વસ્તુ જોવા મળે આના? તો કે માટી જોવા મળે, તમને માટી જોવા મળે, તમને આમાં કાંકરાઈ જોવા મળે, તમને આમાં મિત્રો કાંકરા પણ જોવા મળે, તમને આમાં કોઈ અન્ય ધાતુ પણ જોવા મળે. આ બધું તમને ગેંગમાં જોવા મળે છે. નીચેનામાંથી કઈ ધાતુ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે? મુક્ત એટલે કોઈ જોડે પ્રક્રિયા કરતું નથી, એ સોનું છે. સોનું ચાંદી બધા એવા છે કે જે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે, કોઈ પણ જોડે પ્રક્રિયા કરતા આપણને જોવા મળતા નથી. નીચેનામાંથી કઈ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે? તો કે ભાઈ ZnCO3 તરીકે પણ જોવા મળે છે, ZnS તરીકે પણ જોવા મળે છે અને ZnO તરીકે પણ તમને જોવા મળે છે. તમે તો બધા જોયા છે. એવી રીતે ફેરસ છે તો મિત્રો ફેરસ પણ ફેરસ કાર્બોનેટ તમને જોવા મળે. બરાબર છે, ફેરસ તમને કાર્બન સ્વરૂપે જોવા મળે. Fe2O3 ઓક્સાઇડ રૂપે પણ જોવા મળે. FeS, FeS. કોપર પણ સેમ વસ્તુ, કોપર કાર્બોનેટ રૂપે પણ જોવા મળી શકે છે આપણને. કોપર ઓક્સાઇડ મળે છે, કોપર સલ્ફાઇડ મળે છે. મતલબ બધી ધાતુઓ તમને ઓક્સાઇડમાંય જોવા મળે, સલ્ફાઇડમાંય જોવા મળે અને કાર્બોનેટમાંય જોવા મળે. એટલે આપણો સરકારી જવાબ બને છે, સરકારી જવાબ સાચો બને છે આપણો. ઉપરના તમામે તમામ સાચા વિધાન છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં જોવા મળે છે? એટલે બીજી વાર પ્રશ્ન આવ્યો, પણ આમાં તમને AG પણ આપેલું છે અને AU પણ આપેલું છે, મતલબ કે સાચી વાત છે. બંને આપણા સાચા વિધાન થાય છે. સોનું અને ચાંદી બંને કુદરતમાં તમને મુક્ત રીતે જોવા મળે છે. ચાલો, ઊંચી સક્રિયતા ધરાવતા ધાતુઓનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? જેમ કે ભાઈ સોડિયમ છે, પોટેશિયમ છે, બરાબર છે. આવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવું હોય ને તો મિત્રો એના માટે એક જ પદ્ધતિ છે. ધાતુઓને અતિ શુદ્ધ રૂપે મેળવવું હોય ને તો એના માટે એક પદ્ધતિ છે, વિદ્યુત વિભાજનની પદ્ધતિ. ગોખી નાખજો, મોઢે કરી નાખજો, એક્ઝામમાં પૂછાવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિદ્યુત વિભાજનની પદ્ધતિથી ધાતુઓનું શુદ્ધિકરણ થાય છે. કેવી ધાતુઓ? તો કે જે ધાતુઓની સક્રિયતા ઊંચી છે. 59 નંબરનો ક્વેશ્ચન છે, કાર્બોનેટની કાચી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? આ તમને જો કોન્સેપ્ટ ક્લિયર કરાવું જોજો. જો મિત્રો કાર્બોનેટ વાળી જો અશુદ્ધિઓ હોય ને, કાર્બોનેટ, જેમ કે સમજો ને કે કેલ્શિયમ કાર્બોનેટ છે, બરાબર, તો કેલ્શિયમ કાર્બોનેટમાંથી આપણે કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવું હોય ને, કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવું હોય તો એને મારે ગરમ કરવું પડે. અને એ જે પ્રક્રિયા છે, જે કાર્બોનેટમાંથી આપણે એને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ બને છે ને, એ પ્રક્રિયાને મિત્રો કેલ્સિનેશન કહેવામાં આવે છે. કેલ્સિનેશન કહેવામાં આવે છે. પણ આ જ મેથડ, સેમ મેથડ, જેમ કે કઈ લઈ લઈએ છીએ આપણે, કોપર સલ્ફાઇડ. ચલો ને કોપર સલ્ફાઇડ લઈ લઈએ છીએ અને કોપર સલ્ફાઇડમાંથી મારે કોપર ઓક્સાઇડ મેળવવું છે. તો સલ્ફાઇડ હોય ને, સલ્ફાઇડ, તો ખાલી શબ્દ બદલાશે, બાકી મેથડ સેમ રહેશે. શબ્દ બદલાશે, શબ્દ છે ભુંજન. એટલે યાદ રાખજો કે ભાઈ કાર્બોનેટ હોય ને, કાર્બોનેટ, તો કાર્બોનેટમાં કેલ્સિનેશન અને સલ્ફાઇડમાં ભુંજન, બીજું કંઈ નહીં. કાર્બોનેટમાં કેલ્સિનેશન, સલ્ફાઇડમાં ભુંજન. કાર્બોનેટ વાળી છે એટલે કેલ્સિનેશન આપણો જવાબ થાય છે. કેલ્સિનેશન આપણો અહીંયા જવાબ બનશે. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે કઈ પદ્ધતિ કરી શકાય? આ પણ તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવું. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે મિત્રો, તો કેલ્શિયમ ઓક્સાઇડમાંથી મારે કેલ્શિયમ મેળવવું હોય તો શું કરવું પડે? તમે પોતે કહો તો મને શું કરવું પડે? તો સાચી વાત છે સાહેબ તમારી, હે ને, ઓક્સિજનને ગમે તેમ કરીને આપણે કેન્સલ મારવો પડે. ઓક્સિજનને ગાયબ કરો તો આપણને ખાલી કેલ્શિયમ મળે. અને ઓક્સિજનને દૂર કરવાની પ્રક્રિયા, જેને મિત્રો રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે, રિડક્શન કરવામાં આવે, જેના કારણે ઓક્સિજન છે ને એ આમાંથી દૂર થાય. એટલે રિડક્શન આપણો જવાબ થશે. રિડક્શન આપણો અહીંયા જવાબ થશે. સિન્ના બાર છે ને મિત્રો, એનું કંઈક આવું છે, HGS. સિન્ના બાર આ ખનિજ છે, બરાબર ને, કાચી ધાતુ છે.
આ સિનના 12 એ કઈ ધાતુ નહીં? તો કે ભાઈ Hg આપેલું જ છે અહીંયા, Hg. પારો મર્ક્યુરી, મર્ક્યુરી પણ કહેવાય અને પારો પણ કહેવાય, પારો પણ કહેવાય અને મર્ક્યુરી પણ કહેવામાં આવે, જે તમને થર્મોમીટરમાં જોવા મળે છે. ચાલો આગળ વધીએ છીએ. 61 નંબરનો પ્રશ્ન પર પહોંચી ચૂક્યા છે આપણે ફરીથી. HGS એટલે કે સિનના 12, સિનના 12 ને ગરમ કરતા મળતી નિપજ કઈ છે? તો કે ભાઈ સિમ્પલ છે. સિનના 12 ને ઘણા બધા વિદ્યાર્થી આવું કરશે, Hg પર ટીક મારશે. એલા Hg પર ટીક નહીં મારતા ભૂલથી પણ. સૌથી પહેલા આપણને Hg નહીં મળે, HGS ને તમે ગરમ કરો ને, HGS સિનના 12 છે એને તમે ગરમ કરો તો HgO મળશે. શું મળશે? HgO. અને HgO નું રિડક્શન કરવામાં આવે તો આપણને Hg મળે. મતલબ કે HgO આપણો અહીંયા રાઈટ આન્સર બની જવાનો થાય છે. નીચેનામાંથી કેવી કાચી ધાતુને શુદ્ધ કરવા માટે ભૂંજન પદ્ધતિ ભણી ચૂક્યા આપણે. સલ્ફાઇડ હોય તો ભૂંજન કરવાનું, સલ્ફાઇડ યુક્ત હોય તો ભૂંજન કરવાનું, અને કાર્બોનેટ યુક્ત હોય તો કેલ્સિનેશન કરવાનું. અહીંયા તમને ફરીવાર લખી આપું છું, તમારા મગજમાં હંમેશા માટે ફિટ થઈ જાય એટલા માટે કે ભાઈ કેલ્સિનેશન, સલ્ફાઇડ યુક્ત તો ભૂંજન અને કાર્બોનેટ યુક્ત હોય તો કેલ્સિનેશન, કેલ્સિનેશન પદ્ધતિ વપરાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના સાથે ગરમ કરવામાં આવે. લખીએ આપણે, ખબર પડે. મેંગેનીઝને આપણે કહીએ છીએ Mn અને એને ગરમ કરવું છે આપણે. અચ્છા, મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ છે ને એને આપણે ગરમ કરવું છે, એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડને આપણે MnO2 કહીએ છીએ. એને ગરમ કરવું છે આપણે એલ્યુમિનિયમ સાથે, Al સાથે પ્રક્રિયા કરાવી તો શું બનશે? તો મિત્રો દેખીતી વાત છે અહીંયા, બરાબર છે ને, કે MnO2 પ્લસ Al કરશું એટલે Mn અલગ પડી જશે અને Al અને O2 મસ્ત પ્રક્રિયા કરી શકે છે, એટલે કે Al2O3, Al2O3 આવી કઈ પ્રક્રિયા બનશે. હવે આને સમીકરણને સમતુલિત પણ કરી દઈએ. Mn 1 છે, અહીંયા પણ 1 છે, ઓક્સિજન અહીંયા 2 છે અને અહીંયા 3 છે, તો પછી એનું શું કરી શકાય? તો જો અહીંયા 2 કરવા પડે, અહીંયા 3 કરવા પડે, બીજું કંઈ નહીં. 3 દુ 6, 3 દુ 6, Mn અહીંયા 3 કરવા પડશે, એલ્યુમિનિયમ 2 દુ 4, તો અહીંયા 4 કરવા પડશે. લો પિક્ચર થઈ ગયું પૂરું. થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય છે ને મિત્રો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ પણ તમારે મોઢે કરવો પડશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા. તો મિત્રો થર્મિટ પ્રક્રિયામાં તમને જણાવું ને તો એલ્યુમિનિયમ છે ને, એલ્યુમિનિયમ એની પ્રક્રિયા કરવામાં આવે ફેરસ ઓક્સાઇડ સાથે. ફેરસ ઓક્સાઇડ તમે જાણતા હશો કે Fe2O3. આ ફેરસ ઓક્સાઇડ અને Alની પ્રક્રિયા તમે કરાવો ને તો મિત્રો આપણને શું મળશે ખબર છે? તો અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા થશે. વિસ્થાપનની પ્રક્રિયા થવાને કારણે આ Fe છે ને, Fe એ છાનું માનું બહાર નીકળી જવાનું છે અને બીજું શું મળશે? તો કે ભાઈ Al2O3 મળશે, Al2O3. અને આમાં મેન વસ્તુ શું છે? તો કે મેન વસ્તુ છે આમાં ઉષ્મા. ઘણી બધી પ્રકારની ગરમી, ઘણી બધી ગરમી ઉત્પન્ન થશે અને એ જ ગરમીનો ઉપયોગ કરીને રેલવેના પાટાને જોડવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આ થર્મિટ પ્રક્રિયા છે જ એવું, રેલવેના પાટાને જોડવા માટે, રેલવેના પાટાને જોડવા માટે આ પ્રક્રિયા કરાવવામાં આવે અને ઉષ્મા ઉત્પન્ન થવાથી એ જે છે મિત્રો એનું વેલ્ડિંગ કરી શકાય. સમજો ને, વેલ્ડિંગ કરી શકાય. વેલ્ડિંગ કરવા માટે આ થર્મિટ પ્રક્રિયા વપરાય છે, જેમાં વધુ સક્રિય ધાતુ, કેવું છે, વધુ ધાતુ સક્રિય હોય એ ઓછી સક્રિય ધાતુને આમાંથી દૂર કરશે અને ઉષ્મા ઉત્પન્ન કરશે, એને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓની શુદ્ધિકરણ કરવા માટે ભાઈ આ ભણી ચૂક્યા આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. જે ધાતુઓ અતિ શુદ્ધ મેળવવી છે અને અતિ સક્રિય છે, જે ધાતુઓને આપણે અતિ શુદ્ધ મેળવવી છે, અતિ શુદ્ધ મેળવવી છે અને બીજું કે અતિ સક્રિય છે, અતિ સક્રિય છે, એવી ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વાપરવામાં આવે છે. 66 નંબરનો પ્રશ્ન, વિદ્યુત વિભાજન પદ્ધતિમાં એનોડ તરીકે શું લેવામાં આવે છે? આમાં તમને એક હિન્ટ આપી દઉં છું. એનોડ તો અશુદ્ધ, આવું મોડે કરજો, એનોડ તો અશુદ્ધ. આવી ગયા બંને જ જગ્યાએ એનોડ તો શું આવશે? અશુદ્ધ.
ફરીથી કહું છું, એનોડ તો અશુદ્ધ, તો અશુદ્ધ ધાતુનો સળિયો એનોડમાં મૂકવામાં આવે અને કેથોડમાં જે ધાતુ શુદ્ધ છે ને એ સળિયો મૂકવામાં આવે છે. 67 નંબરનો પ્રશ્ન છે, એનોડિક પંખ કોને કહેવામાં આવે? તો મિત્રો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જે છે, વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે, પ્રયોગ છે, એ પ્રયોગની અંતે અશુદ્ધ ધાતુમાંથી જે કંઈ પણ અશુદ્ધિઓ છે એ ક્યાં જોવા મળે છે સાહેબ? તો કે પાત્રના તળિયે જોવા મળે છે. પાત્રના તળિયે એકઠી થયેલી જોવા મળે છે, જેને એનોડિક પંખ કહેવામાં આવે છે. એનોડિક પંખ પણ કહેવાય છે, તો એને એનોડિક મડ પણ કહેવામાં આવે છે. ચલો ભાઈ યાદ રાખજો. શું ફરીથી કહી દઉં છું, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન અશુદ્ધ ધાતુના સળિયામાંથી અશુદ્ધિઓ બહાર નીકળે અને એ અશુદ્ધિઓ પાત્રના તળિયે જમા થાય છે, જેને એનોડિક પંખ કહેવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન છે, વિદ્યુત વિભાજ્ય તરીકે કયા દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે? પાણી, એસિડ, ધાતુના ક્ષાર કે પછી મીઠાનું જલીય દ્રાવણ? તો જે ધાતુને શુદ્ધિકરણ કરવું છે એ ધાતુના ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. હે ને, જે ધાતુનું શુદ્ધિકરણ કરવું, જેમ કે કોપરનું મારે શુદ્ધિકરણ કરવું હોય ને, તો મારે કોપર સલ્ફેટ પણ વાપરી શકું, બરાબર ને? કોપર સલ્ફેટનો ઉપયોગ કરી શકું, એટલે કે ધાતુનો ક્ષાર વાપરી શકું. ZnO+C, Zn એકલું પડશે અને CO ને પણ અલગ કરી નાખશે, એટલે Zn+CO આપણો અહીંયા જવાબ થશે. Zn+CO આપણો અહીંયા જવાબ થાય છે. આગળ હવે આપણા 5 જ પ્રશ્ન બાકી છે, 6 પ્રશ્ન બાકી છે આપણા 70 ને ગણી લઈએ તો. સિલ્વર સલ્ફાઇડનું સૂત્ર AgS, બહુ જ સિમ્પલ સૂત્ર છે ભાઈ, AgS, અને AgS ને ગરમ કરો એટલે આપણને AgO મળે, અને AgO નું રિડક્શન કરવામાં આવે તો આપણને Ag મળશે, બરાબર છે? એટલે કે આ આપણો જવાબ બનશે AgS, સિલ્વર સલ્ફાઇડ કહેવાય છે. આગળનો પ્રશ્ન, ગેલ્વેનાઇઝેશનની વ્યાખ્યા દેવાની છે. ચલો તમે સમજાવું છું, ગેલ્વેનાઇઝેશન કોને કહેવામાં આવે? તો મિત્રો લોખંડ છે ને, લોખંડ, એ લોખંડની ઉપર ઝીંકની પટ્ટી કાં તો ઝીંકનું સ્તર લગાવવામાં આવે છે, અને આ જે પડ લગાવવામાં આવે છે એના કારણે જે પ્રક્રિયા થાય છે ને એ પ્રક્રિયાને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ બંનેના પ્રક્રિયા થવાના કારણે જે પણ નવું આપણને પદાર્થ મળે છે, તત્વ મળે છે, લોખંડ મળે છે, એને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે છે. એને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે છે. 72 નંબરનો પ્રશ્ન છે ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મિશ્ર ધાતુ કોને કહેવાય? મિશ્ર ધાતુ મિત્રો એને ઇંગ્લિશમાં એલોય પણ કહેવામાં આવે છે. એલોય, બરાબર છે ને? કે ભાઈ કોઈ પણ બે ધાતુ કે અધાતુઓ હોય એવાને મિત્રો સમાંગ રીતે મિશ્ર કરવામાં આવે. કેવી રીતે? સમાંગ રીતે મિશ્ર કરવામાં આવે, અને જે ધાતુ મળે એને એલોય કહેવાય અથવા તો મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. જેમ કે તમે સ્ટીલ લઈ લો, તમે પિત્તળ લઈ લો, બ્રોન્ઝ લઈ લો, સોલ્ડર, આ બધી ધાતુઓ કેવી છે? મિશ્ર ધાતુઓ છે. સ્ટેનલેસ સ્ટીલ એ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેનલેસ સ્ટીલ મતલબ કે લોખંડ છે, લોખંડમાં ચમકવા માટે નાખી દેવામાં આવે ક્રોમિયમ, મજબૂતાઈ માટે નાખવામાં આવે છે નિકલ અને કાર્બન. આ બધું કરો ભેગું એટલે આપણને સ્ટેનલેસ સ્ટીલ મળવાનું છે, જેમાં કાટ લાગતો નથી. લખી પણ આવું તમને મેં લોખંડ કહેવાય, આને કહેવામાં આવે ક્રોમિયમ, જે ચમકવા માટે કામ લાગે છે. ક્રોમિયમ જે છે ને મિત્રો, ચમકવા માટે કામ લાગે છે. નિકલ અને કોપર છે, આ નિકલ કહેવામાં આવે, અને આ કોપર કાર્બન કહેવામાં આવે. આ બધાની પ્રક્રિયા કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ મળે છે. 74 નંબરનો પ્રશ્ન, ઝીંક એમાલ્ગમમાં કઈ ધાતુ જોવા મળે છે? ઝીંક એમાલ્ગમ એટલે મિત્રો Hg, ZnHg.
આ જે છે ને આને કહેવામાં આવે છે ઝીંક એમાલ્ગમ. યાદ રાખજો, આને કહેવામાં આવે છે ઝીંક એમાલ્ગમ. એમાલ્ગમ જેમાંથી મિત્રો HG પારાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને આપણો છેલ્લો પ્રશ્ન 75 નંબરનો પ્રશ્ન, એમાં આપણે સોલ્ડર બનાવવા માટે કઈ ધાતુઓ જોઈએ છે, પિત્તળ બનાવવા માટે કઈ ધાતુઓ જોઈએ છે અને બ્રોન્ઝ બનાવવા માટે કઈ. આ બધું મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલા મિત્રો સોલ્ડર મારે બનાવવું હોય ને તો સોલ્ડર બનાવવા માટે PB અને SN. PB એટલે આને કહેવાય સીસુ, પ્લમ્બમ, અને ટીન આને કહેવામાં આવે ટીન. લખી નાખું ચાલો અત્યારે. ટીન અને આને કહેવાય છે સીસુ. આ બંનેનો ઉપયોગ કરવામાં આ બંનેને પ્લસ કરો, બંનેને ઉમેરો, મિક્સ કરો એટલે સોલ્ડર મળી જાય. પિત્તળ અને બ્રોન્ઝ બનાવવા માટે તાંબુ તો ફરજિયાત જોઈએ એટલે કોપર. પણ પિત્તળ બનાવવા માટે આપણે નાખીએ છીએ એની અંદર ઝીંક નાખીએ છીએ, અને બ્રોન્ઝ બનાવવા માટે નાખીએ છીએ આપણે ટીન. આ ખાસ યાદ રાખજો. પિત્તળ અને તાંબુ બંને બનાવવા માટે કોપર છે ને એ તો જોઈએ, પણ પિત્તળ માટે નાખવું પડે છે આપણે ઝીંક અને બ્રોન્ઝ માટે નાખવું પડે છે આપણે ટીન. આટલી વસ્તુ કરો ને એટલે તમારું જોરદાર પ્રકારનું મિશ્ર ધાતુ બની જાય છે. ચલો મિત્રો, તો ડન છે. આપણા આજના 75 પ્રશ્ન પૂરા કર્યા. એક આપણો આખો આ વન શોર્ટ વિડીયો બની ગયો કહી શકાશે કે ભાઈ એમાં આપણે આખા ચેપ્ટરનું મિત્રો જોરદાર રીતે આપણે રિવિઝન કરેલું છે, જે તમને તમારી એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. મને ગેરંટી ખબર છે કે તમને આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામમાં યાદ આવશે અને તમે લખીને પણ આવશો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો તમારે વિડીયોને એક લાઇક કરવાની છે. ઘણી બધી મહેનત આ વિડીયો બનાવવા માટે લાગે છે કે ભાઈ 75 પ્રશ્ન બનાવવાના અને 75 પ્રશ્નને પાછા ટાઈપ કરવાના અને પાછા એના ઓપ્શન લખવાના, હે ને. ઘણો બધો સમય મિત્રો બગડે છે અને એ સમય માટે તમારી પાસે શું માંગુ છું મેં, તો કે માત્ર ને માત્ર એક લાઇક જ માંગુ છું, બીજું કશું જ માંગતો નથી. જો તમને વિડીયો કદાચ ગમે ને તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો તમારે લાઇક તો એક ખાસ આપવાની છે, અને તમારે જેવા બીજા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને તમારે હેલ્પફુલ થવાનું છે. કેવી રીતે? તો તમારે આ વિડીયોને શેર કરીને એમને હેલ્પફુલ થવાનું છે. તમે લોકો મિત્રો પોતે તો મહેનત કરશો જ, પણ બીજાને પણ તમે લોકો એક રસ્તો બતાવશો કે તમને આગળ કોઈ પણ કોન્સેપ્ટ છે, મારા જે વિડીયોઝ છે એ બધા સોલ્વ કરે તો મિત્રો બધાના સારામાં સારા માર્ક્સ આવે, એવો આપણો ટાર્ગેટ છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવી રીતે બીજા 25, 50, 75 કે 100 પ્રશ્ન. જે પણ ચેપ્ટર મોટું હશે તો પછી 100 પ્રશ્ન બનશે, બાકી ચેપ્ટર નાના હશે તો 50 કે 75 પ્રશ્નમાં આપણે કામ ચલાવી લેવું પડશે. પણ આપણો કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે, એની તમને હું શ્યોરિટી આપું છું. બધા વિદ્યાર્થીઓ જોરદાર મહેનત કરજો. આ બધા પ્રશ્નોના જવાબને એકવાર ફરી સોલ્વ કરજો, જાતે પણ સોલ્વ કરજો અને એના કોન્સેપ્ટ પણ તમે જાણી લેજો.